ભાભર તાલુકાના બુરેટા ગામે વૃદ્ધાની હત્યા પ્રકરણમાં 3 આરોપીઓને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી લીધા હતા. મુખ્ય આરોપી હજુ ફરાર છે. ઝડપાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાભર તાલુકાના બુરેટા ગામે તારીખ 14/12/2025ના રાત્રે પત્નીને તેડવા આવેલા પતિ અને અન્ય 3 આરોપીએ સાસરાના પરિવાર પર હુમલો કરતા સાસુને ગંભીર ઇજાગ્રસ્ત થયા હોય. દાદી સાસુનું મોત થતા આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ભાભર પોલીસ સ્ટેશન ખાતે જમાય તેમજ અન્ય 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. હત્યા સંદર્ભે આરોપીને ઝડપી લેવા માટે ઉપરી અધિકારીઓને સૂચના મળતા ભાભર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાના આરોપી અને અન્ય 3 અજાણ્યા આરોપીઓ બાબતે તપાસ કરી હકીકત મેળવી ટેકનિકલ અને વુમન સોર્સના આધારે તપાસ કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને દશરથ દિનેશ ઠાકોર રહેલ રુદ્રા કેનાલ ખેતરમાં ધંધો સેન્ટિંગનું કામ કરતા તાલુકો દિયોદર, આકાશ રમેશ ઠાકોર રહે સામલા વડાણા તાલુકો દિયોદર ધંધો સેન્ટિંગનું કામ, કિરણ રઘુ ઠાકોર ધંધો ખેતીનું કામ રહે ગોજનાથ તાલુકો સમીવાળાઓને ભાભર પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી લીધા હતા. જેમાં મુખ્ય આરોપી મુકેશ રામા ઠાકોર રહે સામલા વડાણા તાલુકો દિયોદર પોલીસને પકડતી હજુ દૂર છે. ભાભર પોલીસે 3 આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ માહિતી મેળવવા માટે 3 આરોપીને રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. ભાભર નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સોમવાર સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાભર પોલીસે મુખ્ય આરોપીને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે. જે કેસિંગ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા.